મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ લણણીના સાધન વિશે, જેમાં તમને 92,500 રૂપિયાની સહાય છે એ સરકાર દ્વારા આપવામાં આવે છે. મિત્રો, આમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી આઈ ખેડૂતની વેબસાઇટને ઓપન કરી લેવાની છે. આ પ્રકારે તમને પેજ જોવા મળશે. હવે અહીંયા તમારે નોંધણી કરવાની રહેશે. તો મિત્રો, નોંધણીનો વિડીયો આપણે પહેલાં જ બનાવેલો છે. તમે કઈ રીતે જાતે નોંધણી કરી શકશો એ વિડીયોની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. ત્યાંથી તમે જોઈ લેજો. આપણે ડાયરેક્ટ અહીંયા લોગિનના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. તમે જ્યારે રજિસ્ટ્રેશન કરશો એ મોબાઈલ નંબર તમારે નાખવાનો છે અને તમે જે રાખેલો પાસવર્ડ છે એ આ ખાનામાં લખવાનો છે. અહીંયા મિત્રો તમે ઓટીપી દ્વારા પણ લોગિન થઈ શકો છો. તો તમારે ઓટીપીનો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે અને અહીંયા ઓટીપી નાખવાનો રહેશે. મિત્રો, અહીંયા સિમ્પલ ગણિત હોય છે જે તમારે અહીંયા જવાબ આપવાનો હોય છે કેપ્ચા તરીકે. તો એ લખી અને ત્યાર પછી આપણે લોગિન થઈ જવાનું છે. તો આપણે મિત્રો લોગિન થઈ અને આગળ વધીશું. મિત્રો, જેવા તમે લોગિન થશો તમે અહીંયા જોઈ શકો છો કે તમને 3 ઓપ્શન જોવા મળશે. એક તો સ્કીમ, અરજી અને પ્રોફાઇલ. અહીંયા તમને લોગઆઉટનું ઓપ્શન જોવા મળે છે. મિત્રો, અહીંયા વિભાગની અંદર તમારે સિલેક્ટ કરવાનું છે બાગાયત. બાગાયત સિલેક્ટ કરી અહીંયા સર્ચ કરી દેવાનું છે. જેવું તમે સર્ચ કરશો અહીંયા આગળ તમને અલગ અલગ યોજનાઓ છે જોવા મળશે. તો મિત્રો, આપણે વાત કરવાના છીએ જે લણણીના સાધનો વિશે. તો આપણે બીજા પેજ ઉપર જશું એટલે અહીંયા તમને જોવા મળશે લણણીના સાધનો. તો આ પેજ ઉપર પણ નથી, તો આપણે ત્રીજા પેજ ઉપર જોઈએ. તો મિત્રો, અહીંયા લણણીના સાધનોની સહાય તમે જોઈ શકો છો. એમની એક યોજના છે જેમાં તમારે ફોર્મ ભરવા માટે કયા કયા દસ્તાવેજો જોશે. તો કે જાતિ પ્રમાણપત્ર જો તમને લાગુ પડતું હોય તો આઈ ખેડૂત પોર્ટલમાં ઓનલાઈન અરજીની નકલ જે અરજદારની સહીવાળી હોવી જોઈએ. ત્યાર પછી મિત્રો 7, 12 અને 8 અરજદારના આધાર કાર્ડની નકલ, એમના જાતિનો દાખલો જો અનુસૂચિત જાતિ અને જનજાતિમાંથી હોય તો, દિવ્યાંગ હોય તો એમનું પ્રમાણપત્ર, અરજદારની બેંકની વિગત. ત્યાર પછી ખરીદીના અસલ બિલ એટલે કે જે તમે સાધનો ખરીદો છો એમના વાઉચર છે, પીડીએફ ફાઇલ છે તમારે અપલોડ કરવાની છે. ત્યાર પછી સ્થળનો અક્ષાંશ અને રેખાંશ અને તારીખ સમય સાથેનો તમારો એક ફોટોગ્રાફ છે એ પણ તમારે અહીં અપલોડ કરવાનો હોય છે. લાભાર્થી સાથેનો એક ફોટોગ્રાફ્સ. તો મિત્રો, આટલા ડોક્યુમેન્ટ છે એ અરજી સાથે તમારે જોડવાના રહેશે. તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. ત્યાર પછી મિત્રો, અહીંયા તમને તારીખ જોવા મળે છે 9/7/2025 થી 30/9/2025. મિત્રો, વધુ માહિતી માટે અહીંયા જુઓ આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દઈશું. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો સહાયના સાધનો. ફક્ત ઓઇલ પામનું વાવેતર કરતા જે ખેડૂતો છે એમને હાથથી ચાલતા ઓઇલ પામ કટર 2500 રૂપિયાની મર્યાદામાં. ત્યાર પછી જે પ્રોટેક્ટિવ વાયર મેશ જે 20,000ની મર્યાદામાં. મોટરાઇઝ્ડ ચીઝલ જે 15,000ની મર્યાદામાં. ત્યાર પછી છે એલ્યુમિનિયમ પોર્ટેબલ લેડર પોલ્પ એટલે એ 5,000 રૂપિયાની મર્યાદાની અંદર. અને એક છે ચાપ્ટર કટર જે 50,000ની મર્યાદામાં તમને આપવામાં આવે છે. મિત્રો, આ બધા જ થઈ અને 92,500 રૂપિયાની સહાય છે એ તમને મળવાપાત્ર છે. તો અહીં તમે જોઈ શકો છો અને તમારે અરજી કરવા માટે અહીંયા અરજી કરો આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. અહીંયા મિત્રો મેં માત્ર તમને જાણકારી માટે એક ફોર્મ છે ભરેલું છે, બાકી આ કોઈ માહિતી સાચી નથી. તો તમારે તમારી રીતે તમારી જે પણ રજિસ્ટ્રેશન કરેલું હોય એ રીતે માહિતી છે એ આપવાની રહેશે. તો અહીંયા પૂરેપૂરું નામ હશે. ત્યાર પછી મિત્રો અહીંથી તમારે જિલ્લો છે એ પસંદ કરી લેવાનો રહેશે. અહીંયા આગળ તાલુકો છે એ તમારે પસંદ કરી લેવાનો છે. એ જ રીતે ગામનું નામ અહીંયા મિત્રો તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી અહીંયા આગળ તમારા પૂરેપૂરું સરનામું છે એ લખવાનું હોય છે અને પિનકોડ નંબર આ ખાનાની અંદર આપવાનો રહેશે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો તમારે લિંગ સિલેક્ટ કરવાનું, સ્ત્રી કે પુરુષ જે પણ હોય. ત્યાર પછી જાતિ જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુએસ, એસસી, એસટી. ત્યાર પછી ઈમેલ આઈડી આપવું હોય તો આપી શકો, અન્યથા છોડી પણ શકો છો. અહીંયા દિવ્યાંગ છો કે શું એ તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો ખેડૂતોના પ્રકાર, જેમાં મોટા ખેડૂત જે 2 હેક્ટરથી વધુ જમીન ધરાવતા હોય, નાના ખેડૂત જે 1 થી 2 હેક્ટરની વચ્ચે હોય અને સીમાંત ખેડૂત જે 1 હેક્ટર અથવા તો એનાથી ઓછી જમીન ધરાવતા હોય. તો આ રીતે તમારે કેટેગરી સિલેક્ટ કરવાની છે. તમે જોઈ લેજો તમે કઈ કેટેગરીમાં આવો છો. તમારો મોબાઈલ નંબર અહીંયા તમને જોવા મળે છે અને અહીંયા તમારે ટિક માર્ક કરી દેવાનું રહેશે. મિત્રો, અહીંયા ટિક માર્ક કરી ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે.
મિત્રો આ તમામ વિગત ભરાઈ જાય ત્યાર પછી તમારે બેંકની વિગત આપવાની હોય છે અને એ જ રીતે જમીનની વિગત તમે જ્યારે રજિસ્ટ્રેશન કરેલું હશે ત્યારે આપી હશે તો એ જ તમારે સિલેક્ટ કરી લેવાની છે અને લાસ્ટમાં તમારે દસ્તાવેજ છે એ અપલોડ કરવાના રહેશે. તો મિત્રો આ 4 સ્ટેપની અંદર તમારે ફોર્મ ભરી દેવાનું હોય છે. આશા રાખું છું કે તમને આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.